સુરતમાંથી ગુરુ શિષ્યના સંબંધને શર્મચાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં 23 વર્ષીય ટ્યુશન ટીચરે 11 વર્ષના વિદ્યાર્થીનું અપહરણ કર્યું છે. વિદ્યાર્થીને ભગાડી તેમને લઈને ફરાર થઈ ગઈ હતી. વિદ્યાર્થીને ભગાડ્યા બાદ તેમની સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યો હતો. પોલીસે શિક્ષિકાની ધરપકડ કરી છે અને તેમની સામે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો પણ નોંધ્યો છે. આ ઘટના 4 દિવસ પહેલા બની હતી, જ્યારે 11 વર્ષના વિદ્યાર્થીના પિતાએ સુરત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમનો પુત્ર તેમના 23 વર્ષના શિક્ષિકા સાથે ગાયબ થઈ ગયો છે. બંને એક જ સોસાયટીમાં રહેતા હતા. સોસાયટીના સીસીટીવી ફૂટેજમાં પણ જોવા મળ્યું કે શિક્ષિકા વિદ્યાર્થીને પોતાની સાથે લઈ ગઈ હતી. આ પછી પોલીસે તપાસ તેજ કરી અને 3 દિવસમાં બંનેને ગુજરાત રાજસ્થાન સરહદ નજીક શામળાજીથી ચાલુ બસમાંથી ઝડપી લીધા છે. પોલીસે શિક્ષિકાની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી છે. પોલીસ પૂછપરછ દરમિયાન શિક્ષિકાએ જણાવ્યું કે વિદ્યાર્થી તેમની પાસે ટ્યુશનમાં આવતો હતો. એક તરફ વિદ્યાર્થીને ભણવા ન જવા બદલ ઘરેથી ઠપકો આપવામાં આવી રહ્યો હતો, તો બીજી તરફ શિક્ષિકાના પરિવાર પણ તેમના પર લગ્ન માટે દબાણ કરી રહ્યા હતા. આનાથી કંટાળીને બંને 25 એપ્રિલે સુરત છોડીને ગયા. પોલીસના જણાવ્યા અનુસાર ટ્યુશન ટીચર તેના વિદ્યાર્થીને બસ દ્વારા વડોદરા, અમદાવાદ, દિલ્હી અને પછી જયપુર લઈ ગઈ હતી. આ સમય દરમિયાન બંનેએ જયપુરની એક હોટેલમાં 2 રાત વિતાવી હતી. બંનેએ 3 દિવસમાં 2000 કિલોમીટરથી પણ વધુનું અંતર કાપ્યું અને સુરત પાછા ફરી રહ્યા હતા, ત્યારે પોલીસે તેમને પકડી લીધા. ડીસીપી ભગીરથસિંહ ગઢવીએ જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસમાં શિક્ષિકા અને વિદ્યાર્થી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હોવાની કબૂલાત થઈ છે. આ પછી અપહરણ સાથે પોક્સો સહિતની કલમો ઉમેરી છે. 11 વર્ષના વિદ્યાર્થી પર શારીરિક શોષણનો કેસ નોંધવામાં આવ્યો છે. પોક્સો ઉપરાંત ભારતીય દંડ સંહિતા કલમ 127 પણ લાગુ કરવામાં આવી છે. બંનેને તબીબી તપાસ કરવામાં આવી રહી છે. ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. તો મિત્રો, અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ. હવે મળીએ એક નવા સમાચાર સાથે.